પાકિસ્તાનની નાપાક હરકત અને તેની વધુ એક નાપાક હરકતનો પર્દાફાશ થયો છે। પાકિસ્તાનના વધુ એક નાપાક મનસૂબાનો પર્દાફાશ થયો। પાકિસ્તાન કે જે તેની હરકતોથી હજુ પણ બાજ નથી આવતો, ત્યારે ફરી એક વખત પાકિસ્તાનનો જે મનસૂબો હતો તે નિષ્ફળ થયો છે। પાકિસ્તાન પોતાના જ નાગરિકોને નિશાન બનાવી રહી છે અને પોતાના જ નાગરિકોને આ પ્રકારે ઢાલ બનાવી રહી છે। રહેણાંક વિસ્તારમાંથી પાકિસ્તાન છોડી રહ્યું છે મિસાઇલ અને ડ્રોન। ભારતે આપેલા જડબાતોડ જવાબથી પાકિસ્તાનમાં પણ તબાહી મચી છે। પાકિસ્તાનની ફતે એક મિસાઇલ પણ તોડી પાડવામાં આવી। ભારતે હવામાં જ પાકિસ્તાન ફતે એક મિસાઇલ તબાહ કરી છે। ભારતે પાકિસ્તાનનું ડ્રોન લોન્ચિંગ જે પેડ હતું તે પણ તોડી પાડ્યું છે। પાકિસ્તાન તરફથી જમ્મુ નજીકનું ડ્રોન લોન્ચિંગ પેડ તબાહ કરવામાં આવ્યું અને આ ડ્રોન લોન્ચિંગ પેડની તબાહીની જે તસવીરો છે તે પણ સામે આવી છે। આ પીપીપી અસ્મિતાની સ્ક્રીન પર આ દ્રશ્યો જોઈ શકો છો કે કઈ રીતે આજે પાકિસ્તાનનું ડ્રોન લોન્ચિંગ પેડ હતું તેને તબાહ કરી દેવામાં આવ્યું છે। તે જ જગ્યા પરથી પાકિસ્તાન કે જે નાપાક હરકતોને અંજામ આપતું હતું, પાકિસ્તાની આતંકી ચોકીઓને નેસ્તો નાબૂદ કરી દેવામાં આવી છે। પાકિસ્તાની પોસ્ટને પણ ભારતીય સેનાએ તબાહ કરી। પાકિસ્તાનના તમામ ડ્રોન, તમામ મિસાઇલ હવામાં જ તોડી પાડવામાં આવી રહ્યા છે। પાકિસ્તાનના રાવલપિંડી, ચકવાલ, શોરકોટ એરબેઝ પર ધડાકા। પાકિસ્તાનના નુરખાન એરબેઝ પર પણ જબરજસ્ત નુકસાન થયું છે। મુરીદ અને રફીકી એરબેઝને પણ જબરજસ્ત નુકસાન થયું।